નમસ્કાર મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે 8મા પગાર પંચનું અપડેટ આવ્યું છે તેના વિશે જાણીશું. તો લાખો કર્મચારીઓ અને પેન્શનરો અત્યારે કેન્દ્ર સરકારના 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. કમિશનની રચના થઈ ગઈ છે, તેમણે કામ પણ ચાલુ કરી દીધું છે અને સરકારે તેમની ઓફિસ પણ એલોટ કરી દીધી છે અને કર્મચારી અને અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે. તો હવે જે નવું અપડેટ આવ્યું છે તેમાં આપણે જોઈએ તો 8મા પગાર પંચ છે એના માટે સરકારે એક વેબસાઇટ શરૂ કરી છે, mygovernment.in. આ પ્લેટફોર્મ પર તમે તમારી સલાહ કે સૂચનો છે એ પગાર પંચને મોકલી શકો છો. આમાં દરેક કર્મચારી, પેન્શનર અથવા તો યુનિયન છે અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ પોતાના સૂચનો અને સલાહ છે mygovernment.in પોર્ટલ છે એની ઉપર મોકલી શકે છે. હવે એના માટે થઈ અને પગાર પંચે નક્કી કર્યું છે કે આ સૂચનો છે એ તમારે ફક્ત આ પોર્ટલ ઉપર જ આપવાના છે અને પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે. કમિશનરે ખાતરી આપી છે કે સલાહ અને સૂચનો આપનાર વ્યક્તિ છે એની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને કર્મચારી કે પેન્શનરો કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ દબાણ, ડર કે ખચકાટ વિના પોતાનું વિચારો અને સૂચનો આપી શકે છે આ વેબસાઇટ ઉપર. અને સરકારે અને પગાર પંચે તેના માટે 16મી માર્ચ 2026 સુધીની મુદત પણ આપી છે. એટલે જો તમારે પે સ્કેલ વિશે, એલાઉન્સ વિશે અને પેન્શનમાં સુધારા વિશે કોઈ પણ સલાહ સૂચનો કરવા હોય તો તમે આ પોર્ટલ ઉપર કરી શકો છો. અને યાદ રાખજો કે 16મી માર્ચ 2026 પહેલાં તમે આપી શકો છો. હવે આ પગાર પંચ માટે સરકારે નિમણૂક પણ કરી દીધી છે. એમાં શ્રી આશીષ યાદવ, બરાબર છે, IDAS કેડર છે 2012ના, એમને 8મા પગાર પંચના ડાયરેક્ટર તરીકે નિમણૂક આપી છે. હવે 7મા પગાર પંચ છે એનો પીરિયડ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ ગયો છે અને 1 જાન્યુઆરી 2026થી નવું પગાર પંચ છે એ અમલમાં આવશે. એટલે હવે આ માટે થઈ અને સરકારે સંસદમાં ખાતરી આપી હતી કે પેન્શન સુધારણા 2026 અન્વયે કેન્દ્ર સરકાર પેન્શનરોને અન્યાય નહીં થાય અને તેમને પગાર પંચના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે. એટલે કર્મચારીઓને, પેન્શનરોને એવી આશંકા હતી કે સરકાર છે એ 2026માં રિટાયર્ડ થતા હશે તેવા કર્મચારીઓને આ પગાર પંચનો લાભ નહીં આપે. પરંતુ સરકારે આ માટેની સ્પષ્ટતા કરી દીધી છે. 31 ડિસેમ્બર 2025ના રોજ જે વયનિવૃત્ત થયા હશે કે જે પહેલાં નિવૃત્ત થઈ ગયા હશે તેમને 8મા પગાર પંચનો લાભ મળશે. જેના કારણે 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનરો છે એમને થોડીક રાહત થઈ છે. સરકારે આ અંગેની સ્પષ્ટતા સંસદમાં કરી દીધી છે. હવે માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી જાવેદ અલી ખાન છે એના પ્રશ્નના જવાબમાં આપણા રાજ્યકક્ષાના મંત્રી, નાણામંત્રી શ્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે 8મા CPCની રચના થઈ ગઈ છે અને તેમનું જાહેરનામું પણ બહાર પડી ગયું છે અને પગાર પંચ 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ અને પોતાની ભલામણો છે સરકારને રજૂ કરશે. કમિશન છે પે સ્કેલ, એલાઉન્સ અને પેન્શન રિવિઝન બાબતે કેન્દ્રીય કર્મચારીઓ માટે ભલામણો રજૂ કરશે અને આ અંગેની ડેડલાઇન છે મે 2027 સુધીની છે. એટલે હવે સરકાર છે એ જૂન 2027થી એટલે કે આજથી 1.5 વર્ષનું કર્મચારીઓ અને પેન્શનરોને એરિયસ પણ મળવાપાત્ર થશે. એટલે સંસદમાં સરકારે ખાતરી પણ આપી છે. હવે એક આપણું કર્મચારીઓનું ફેડરેશન છે, ધ ફેડરેશન ઓફ નેશનલ
પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન છે એણે પોતાનું મેમોન્ડરમ છે એ NCJCMને ડ્રાફ્ટ કરીને કમિટીને મોકલી આપ્યું છે અને 7 જાન્યુઆરી 2026 તેમણે મોકલી આપ્યું છે. એમાં 15માં ઇન્ડિયન લેબર કોન્ફરન્સના નિયમો અને માનનીય સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એની ઉપરથી એને બેઝ માની અને ફિક્સેશન કરવું એવી રજૂઆત પણ એમણે કરી છે. હવે એ લોકો એવી રજૂઆત કરી છે કે મિનિમમ પે લેવલ છે 7મા પગાર પંચમાં એમાં 18,000 પગાર છે લેવલ 1ના કર્મચારીનો, તો એને 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ કરવામાં આવે તો એનો પગાર છે 54,000 થાય. એ રીતે એમણે માગણી કરી છે કે ફિટમેન્ટ ફેક્ટર છે 3 લાગુ કરવામાં આવે અને એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ છે એમાં 3થી 5% વધારો કરવામાં આવે. જે પે રેશિયો છે 1.8 મિનિમમ અને મેક્સિમમ પેની વચ્ચે રાખવામાં આવે. આ રીતે રજૂઆત કરી છે અને ગ્રામીણ ડાક સેવક છે એમણે GDSને પણ 8મા પગાર પંચમાં સામેલ કરવામાં આવે એવી એને રજૂઆત કરી છે. હવે સરકાર છે એ જો 8મું પગાર પંચ લાગુ કરે છે તો જે પાછલી અસરથી જે નિવૃત્ત થઈ ગયા છે એમને પાછલી અસરથી ગ્રેચ્યુટી લીવ એન્કેસમેન્ટના લાભની પણ ગણતરી થશે અને પગાર વધારાની સાથે એરિયસ પણ એમને મળશે. એટલે સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ અને તે પછી નિવૃત્ત થયેલા હોય કર્મચારી તેમને 8મા પગાર પંચનો લાભ આપવામાં આવશે અને જે લોકો જાન્યુઆરી 2026 પહેલાં રિટાયર થઈ ગયા છે તેમને પણ પેન્શનમાં સુધારો કરવામાં આવશે. એટલે સરકારે સંસદમાં આ પ્રમાણેની સ્પષ્ટતા કરી છે, એટલે કોઈએ શંકા રાખવાની જરૂર નથી. લાભ મળી જશે અને 18 મહિનાનું એરિયસ પેન્શનરો અને કર્મચારીઓને પણ મળશે. તો આ હતું 8મા પગાર પંચનું અપડેટ. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી હું રજા લઉં છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો, તેમાં લાઈક અને શેર પણ કરશો. નમસ્કાર.